ફેમિલી, કેમ છો? જય માતાજી. તો જો એટલી આશા રાખું છું કે તમે મજામાં હશો, અને જો તમે મજામાં તો અમે મજામાં. કા રોહન? હાલો તો આપણે આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરશું, કારણ કે આપણે આજે ગુંદા ખાવાના છે ને ગુંદાનું શાક બનાવવાનું છે. અને મારા એક બેનપણી છે જેમના ઘરે ગુંદો છે, તો એણે કીધું છે કે તમે તાર આવજો અને મારા ઘરેથી ગુંદા લઈ જાયજો. તો આપણે જો બેનપણીના ઘરે ગુંદા તોડવા આવી ગયા છે, અને અહીંયા ગુંદા તે જો કેટલા બધા છે, આખો ગુંદો ભર્યો છે. કારો હન તો આપણે અહીંથી છે ને ગુંદા લઈ જવાના છે. તો જો આ ગુંદો છે, અને એમાં જો મસ્ત મજાના સરસ મજાના ગુંદા આવી ગયા છે. અને બેનપણીએ કીધું છે કે તમે તાર ગુંદા લઈ જાજો તમારે ખાવા હોય તો. સરસ મજાના ગુંદા છે, આખો મોટો ગુંદો છે. જો ભાજી આપણે ખાવાની હોય, ગુંદાની ભાજી સરસ બને ફેમિલી, પણ આપણે ગુંદાની ભાજીમાં છે ને મોટા મોટા ઝાડમાં ગુંદા આવી ગયા છે જુઓ. એટલે આપણે છે ને ગુંદાનું શાક બનાવી નાખવાનું છે. કારો હન ગુંદાનું શાક બનાવી નાખવું છે ને. હાલો તો વિડીયોમાં બન્યા રહેજો, અને આપણે છે ને ગુંદા તોડી નાખવી. તો રોહનને છે ને ગુંદા ઉપર ચડાવી દઉં. ફેમિલી મારા મમ્મીએ કીધું એટલે હું ગુંદા તોડવા ચડી ગયો. જો મસ્તીના મજાના ગુંદા છે. તમારે ખાવું હોય તો કોમેન્ટમાં જરાક જણાવજો કોને કોને ગુંદા ભાવે છે. હા, આપણે સરસ મજાના જો ગુંદા તોડીને આમાં નાખજે હો રોહન. આપણે આમાં ભરી લીધા જો. હા બસ એવા ગુંદા લઈ લે. એટલે આપણે સરસ મજાનું આપણે ગુંદાનું શાક બનાવવાનું છે આજે. બનાવવાનું જ ને? હા, ઈશા નહીં ભાવે, બધાને ભાવે. કારો હન જો કેવા સરસ મજાના ગુંદા છે. ભાજી છે, પણ આપણે ભાજી ઓછી થઈ ગઈ છે, એના ગુંદા ઝાઝા બની ગયા છે. કારો હન જો કેવા સરસ મજાના. ઓલી પા બાજુ ડાળી છે ને ત્યાં લઈ લઈએ. લે લીધું રોહન તે. હા એટલું તો ઘણું. કારો હન હા જો ગુંદામાં ઘણા બધા ગુંદા છે, પણ આપણે એટલાકમાં તો બહુ શાક થઈ રહેશે નહીં રોહન? તો આજે આપણે છે ને ગુંદાના ઘરે તોડીને લઈ જવાના છે, અને એનો મસ્ત મજાનું આપણે શાક બનાવવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અમે ગુંદાનું શાક કેવી રીતે બનાવી છે એ તમને કહેશું નહીં રોહન? જો ફેમિલી આપણે ગુંદા લઈને ઘરે આવી ગયા છીએ, અને આપણે એટલા ગુંદાનું શાક કરવાનું છે. જો એટલા ગુંદા તો આપણે બહુ થઈ જાય. કારો હન એટલા હોય ને એટલે તો બધા ગુંદાને આપણે છે ને પેલા આ રીતના આપણે કાઢી લેવાના છે. તો આ રીતના બધા ગુંદાને આપણે પેલા આમાંથી પેલા અલગ કરી નાખીએ. બધાને આ રીતના તોડી નાખવાના છે આપણે પેલા. અને આનું શાક આટલું મસ્ત બને ને, બહુ સરસ લાગે આ શાક. ફેમિલી કોમેન્ટમાં જણાવજો કે ગુંદાનું શાક કોને કોને ખાધું છે. કારોહન રોહનના પપ્પાને બહુ ભાવે આ શાક, એને બહુ ભાવે. હમણાં આવશે તે પપ્પા, હમણાં આવશે, એને ખબર નથી. કા મારું ફેવરેટ શાક બનાવશે એમ કે છે. આ તો બહુ સરસ શાક બનાવ્યું છે એમ. જો આપણે આ તોડી નાખ્યા છે બધા ગુંદાને, ને આપણે એટલા ગુંદાનું શાક કરવાનું છે. તો આ ગુંદાને છે ને પેલા આપણે આ રીતના એક છે ને આમ ફોડી નાખવાનું છે ગુંદાને, અને અંદરનો જે ઠળિયો આવે ને પેલા આમ કાઢી નાખવાનું છે. બી આવે અને આ રીતના બધા ગુંદાને આપણે ફાડા કરી નાખવાના છે. પાછા ઠળિયા કેમ આમ શીકણા કાઢવાના પાછા મીઠાના અંદર? ઈ હાથ આપણા શીકણા થાય છે. તો આપણે જો આપણે આ ગુંદાને કટિંગ કરી નાખ્યું છે આ રીતના. અને જો આપણે સરસ મજાના બધા ગુંદા કટિંગ થઈ ગયા છે. અને આપણે એમાં થોડુંક મીઠું નાખી દેવાનું છે, કારણ કે આપણું શાક છે ને ચીકણું ન થાય. કા ચીકણું બને ને નકર? હા, તો એમાં આપણે થોડીક છાશ નાખી દઈશું, અને છાશ અને મીઠામાં બેસીને આપણે છે ને ધોઈ નાખવાનું છે ગુંદાને. બધા ગુંદાને જો આ રીતના આપણે કટિંગ કરેલા છે ને આ રીતના ધોઈ નાખવાનું છે. આ રીતના આમાંથી બધી ચીકાશ વહી જાય. તો છાશ નાખવાની. હા, છાશ નાખવાની, થોડુંક મીઠું નાખવાનું. સરસ મસ્ત આપણા ગુંદા જો પછી આ ચીકણા નો રહે. તો ફેમિલી તો જો આપણે શાક કરવા માટે આપણે બાઉલ મૂકી દીધું છે ગેસ ઉપર, અને એમાં છે ને આપણે 3 પાવડા તેલ નાખી દઈશું. અને જો અહીંયા તેલ આવે ને તે આપણે અહીંયા સાઈડમાં તાવડી ગરમ કરવા મૂકી દીધી છે. અને આની હારે છે ને શાક બને ને ગુંદાનું, એની હારે આપણે રોટલા ખાવાના છે. કા એને રોટલા હારા લાગે એટલે જો આપણે સાઈડમાં તાવડી તપવા મૂકી દીધી છે. જ્યાં લગીના ગુંદા આપણા ફ્રાય થઈને તળાઈ સરસ મજાના શેકાઈ ન જાય ને ત્યાં લગી આપણે તાવડી તપવા મૂકી દેવી. તો જો આપણું સરસ મજાના. અને આ ડુંગળીનો વઘાર કરવાનો છે આપણે એમાં, ડુંગળીનો વઘાર શાકમાં. અને ડુંગળી નાખે ને તો ટેસ્ટ બહુ સરસ આવે.
તો આ રીતના આપણે ઝીણી ડુંગળી નાખ્યા વગર પણ બનાવી શકાય, પણ ડુંગળી નાખવાથી વધારે ટેસ્ટ પકડાય ટેસ્ટ છે. વધારે આવે. હા, ડુંગળી નાખીને તો ટેસ્ટ બહુ સરસ આવે. અને ગુંદાની ભાજીની રેસીપી પણ મસ્ત બને છે, અને આખા ગુંદાનું શાક આખા પણ મસ્ત ગુંદાનું બને શાક છે. સરસ બને, પણ એ આપણને થોડુંક ઓછું ભાવે એમ. એટલે આપણે આ ગુંદામાંથી બીયા કાઢીને બનાવીએ છીએ. ગુંદામાં નાખી દેવાના આપણે. જો આ ત્યાં લગી તળી ન જાય ને હરખા, ત્યાં લગી આપણે એને તળવા દેવાની છે, બરોબર ને? તો આ ત્યાં લગીને આપણે છે ને રોટલાની તૈયારી કરી. તો ચાલો ફેમિલી, જો આપણે રોટલા ઘડવા માંડ્યા છે ને આપણે સરસ મજાની આપણી તાવડી તપી ગઈ છે. તો જો હું રોટલાની તૈયારી મેં ફૂલ કરી નાખી છે ને હું રોટલા કરું છું. અને આ જો હું કંઈક આવી રીતે રોટલા બનાવું છું. આવી રીતે આપણે કરીએ ને એટલે મસ્ત રોટલો થઈ જાય. કારો મને જો આ રીતના રોટલા કરતા આવડે છે. તમે લોકો જો જરાક કોમેન્ટમાં જણાવજો કે મને રોટલા કરતા આવડે છે કે નહીં એમ. જો આપણો રોટલો થઈ ગયો ને, અને આપણે છે ને તાવડીમાં નાખી દઈએ કા તળવા માટે. હા, જો આપણો રોટલો આ રીતના છે. હવે સડી જાય પછી પાછા આપણે જો વિડીયોમાં બન્યા રહેજો ત્યાં આપણે રસોઈ બનાવી નાખી ને આપણે આ જોઈ લેવી કે આ ગુંદા આપણા કેટલા સડ્યા એમ. જો આપણા ગુંદા એટલા સડ્યા છે ને, હજી આને થોડાક આપણે સડવા દેવાના. સરસ મસ્ત આમ ચિકાશ વહી જાય ને થોડી. જો ફેમિલી, આપણા સરસ મજાના ગુંદા સડીને રેડી થઈ ગયા છે. તો પેલા જો આપણે જોઈ લઈએ. હા, સડી ગયા છે કા? સડી ગયા છે. સડી ગયા છે. જો મસ્ત મજાના આપણા ગુંદા સડી ગયા છે. એમાં આપણે છે ને થોડી હળદર નાખી દેવાની છે. પછી શું આવશે? હા, મરચું મરચું છે ને લસણ વાળું વાટેલું નાખવાનું. તો સરસ. કોરું નહીં નાખવાનું. કોરું નહીં નાખવાનું. હા, જો આપણે તમે જેવું તીખું ખાવ એવું તમારે નાખવાનું. આપણા ઘરે, અમારા ઘરે તો તીખું ખાવે બધાને કા. એટલે બીજા પછી આપણે આ રીતના આપણે એને બધું મિક્સ કરીને સરસ મજાનું હલાવી નાખવાનું છે. અને પછી છે ને પછી બીજુંમાં શું કઈ નાખવાનું? ના, આપણે મીઠું તો આપણે મીઠું ને છાશમાં ધોયા હતા ને ગુંદા, હા, એટલે પછી આપણને એમ થાય ને કે મીઠું આપણે નાખવું તો નાખી શકાય, નકર આપણે સાઈઝમાં મીઠું વાળું નાખ્યું હતું એટલે ન નાખે. અને પછી છે ને છાશ નાખી દેવાની. જો આ રીતના. આપણે જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે, હા, તમારે જેટલો રસો રસો બનાવવો હોય એ પ્રમાણે નાખવાનું. જો આ રીતના આપણને આ રીતના શાક ભાવે કા. ભરેલું ને એવું ન ભાવે નહીં. સાઈઝ જો આપણો રોટલો એક બાજુ સડી ગયો છે. જુઓ, રોટલો આપણો સરસ મજાનો સડી ગયો છે અને હજી સડી જશે. આ બાજુ શાક સડે ને ત્યાં આ બાજુ આપણે રોટલા તૈયાર થઈ જાય, પછી જમવા બેસી જાય કા. રેડી થઈ ગયું શાક કે હવે આમાં કઈ હા, નાખવાનું? રેડી થઈ ગયું. આ ઉકળી જાય ને એટલે આપણું સરસ થોડું મજાનું ઉકળવા દેવાનું. થોડું ઉકળવા દેવાનું એટલે ઓકે થઈ જાય. ઓકે થઈ જાય. હા, આ તમને ભાવે ને એટલે મેં આ બનાવ્યું. નકર આપણે ભરીને બનાવીએ કે ચણા લોટનું હોય ને એનું ભરીને બનાવીએ કે, પણ આ તમને ભાવે ને એટલે પછી હું આવું જ બનાવું. હાલો આપણે ફેમિલી, તો આપણે જો સરસ મજાનું આપણું ગુંદાનું શાક થઈ ગયું છે અને આ લોકો જો જમવાય બેસી ગયા છે અને મજા આવી આ લોકોને. જુઓ કેવા જમવા બેસી ગયા. શું બન્યું? ટેસ્ટી બન્યું. બહુ સરસ બન્યું એમ ને? તમને કેવું લાગ્યું? મસ્ત બન્યું છે. મસ્ત બન્યું. હાલો બધા જમવા એમ કે છે. તો આપણે ગુંદાનું શાક બનાવી નાખ્યું છે. ગુંદાનું શાક ને રોટલા. ગુંદાનું શાક અને સરસ મજાની ખાટી કેરી સુધાર નાખી છે. અને આ આપણા રોટલા છે. તારો આ ઈરડા છે. જો આપણે ખમણ, વ્હાઈટ ખમણ કહેવાય ને, આપણે ઢોકળા કેવી. હા, તો આપણે સરસ મજાના ખમણ આપણી આગળ જમવા આપણે લઈ લીધા છે અને સરસ મજાની છાશ લઈ લીધી છે. તો હાલો બધાય જમવા. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે આપણે આગળનો વિડીયો પછી બતાવશું. ફેમિલી, તો બપોરના 2 વાગી ગયા છે અને આપણે જો સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો સરસ મજાનું જમી લીધું છે અને જમીન આપણને છે નીંદર આવવા મળી. કારો હન જમીન નીંદર આવવા મળી છે. તો રોહન ને ઈશાબેન ના પાડે છે કે મારે હું નથી એમ, પણ આપણે તો એને થોડાઈ તો દેવાના જ છે બેને, કારણ કે તડકો જેટલો બધો પડે છે. તો જો ને બે આવું કંઈક ગોઠવીને બેસી ગયા છે. જો અહીં બેસી ગયા છે સડીને. અને આ ઈશાબેને જો ને આવું કંઈક ગોઠવી નાખ્યું છે. પાવડરનો ડબ્બો ને બંગડી ને બોરિયા ને બક્કલ ને. હે, શોપ બનાવી કે હું? દુકાન બનાવી એમ ને? દુકાન રમશે હે ને? હાલો, તો ઈશાબેને જો આવું કઈક સરસ મજાનું ગોઠવી નાખ્યું છે. હા, જો હારો હાર માળાઈ છે. તો હવે આપણે છે ને તો અમારો વિડીયો અહીં સુધીનો હતો અને અહીં આપણો વિડીયો પૂરો કરીએ છીએ. તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી ને બાપા સીતારામ ને જય મેરડીમાં.